તમારું અપમાન કરનારને વળતો જવાબ આપીને તમે એના જેવા જ બની જશો. પણ જો તમે અપમાનને અત્યારે ખમી ગયા ને તો સાહેબ એક દિવસ તમે એના પર બાપ બની જશો. કેમ? આ 1 મિનિટની વાત સાંભળી લેજો. જ્યારે તમે મજબૂરીમાં હોવ ને ત્યારે આખી દુનિયા તમને મેણા મારવાની એક પણ તક નહીં છોડશે. એ વખતે લોહી જરા ઉકળશે, વળતો જવાબ આપવાનું મન થશે, પણ એ વખતે તમારી જીભ નહીં, તમારો સંયમ કામ આવવો જોઈએ. યાદ રાખજો, શબ્દોનો બદલો ને તો નબળા લોકો પણ લે છે. જે ખરેખર મજબૂત છે ને એ એની સફળતાના અવાજથી જ બદલો લે છે. આજે જે મીણું મારી જાય છે ને એને મારી લેવા દો, કારણ કે સૂરજ આત્મે છે ને એટલે અંધારાનો રાજ આવે છે. પણ એનો અર્થ એ નથી કે સવાર નહીં પડે. તમારો સમય પણ આવશે. અત્યારે જે માણસ તમારા એઠે બેસીને સલાહ માંગતો હશે ત્યારે એ જ માણસ તમારા પગમાં બેસીને સલાહ માંગતો હશે. બસ એ દિવસ સુધી જવા દો અને તમારી ખુમારી આવશે જ. સાહેબ, લોખંડ ગરમ હોય ને ત્યારે એને ટીપી શકાય છે, પણ જ્યારે લોખંડ ઠંડુ પડે છે ને ત્યારે હથિયાર બની જાય છે. અત્યારે ઠંડુ રહીને તમારી શક્તિ ભેગી કરી લો. સમય આવશે ને ત્યારે તમારો ઘા જોરદાર જવાબ આપશે. સમય બધાનો આવે છે, તમારો પણ દોર આવશે. જો તમે પણ તમારી સમયની રાહ જોઈ રહ્યા હોય અને મહેનત કરવા માટે તૈયાર હોવ ને તો કોમેન્ટમાં ખુમારી લખજો અને તમારા એવા મિત્રને આ વિડીયો શેર કરજો જેને દુનિયાએ બહુ તોડી નાખ્યો હોય. અને હા, હિંમત ના હારતા, મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.